મેગા સિટીની સુરતમાં રોગચાળો વધ્યો છે અને ઝાડા ઉલટી એક બાળકમાં અને મહિલાઓનું ગુમે જીમ શહેરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ થયો વધારો. દૂષિત પાણીને કારણે મોત થયું હોવાનું તારણ. સુરત શહેરમાં રોગચાળો વર્ક્યો જેના કારણે સુરત ગોડાદરા વિસ્તારમાં 28 વર્ષની મહિલા અને ઓન વિસ્તાર 2 વર્ષના માસૂમ બાળકોને ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું હતું. પાલિકા આરોગ્ય વિભાગમાં ટીમ દોડતી થઈ ગઈ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ગોડાદરા વિસ્તારમાં આવેલા બોરિંગના સીલ અને કોર્પોરેશન દ્વારા અલગ સ્થાનિક પાણીના સેમ્પલોમાં તપાસ કરી લેબોરેટરી ખાતે મોકલવામાં બાળકો અને મહિલાઓના મોતનો સચોટ કારણ જતી શકાયું અને પીએમને બહાર આવી. અને આ પહેલા પાલિકાએ અલગ અલગ મેડિકલમાં બાહ્ય સર્વે કામ કરી બચાવ કરવામાં સર્વે કર્યા અને દર્દીઓ ઉભરાઈ ગયા હતા અને હાર્ટ એટેક, ઝાડા ઉલટી સહિતના કેસો રહ્યા હતા અને આ ખાનગી હોસ્પિટલના પ્રકાર કેસોમાં નોંધાયા હતા. અને આ સુરતના ગોડાદરા વિસ્તારમાં 2 વર્ષની બાળકનું 28 વર્ષની અને તે ઝાડા ઉલટી ફરિયાદ નોંધાઈ નજીકના સારવાર લેવામાં આવી છે અને તબીબે લગતા સારવાર માટે આ હોસ્પિટલ સલાહ આપવાની અને ખાતે દાખલ કરી 28 વર્ષની દેવપુરીની હોસ્પિટલ બેસાડવાનો